ઉનાના અહેમદપુર માંડવી બીચ ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો રંગારંગ શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ ગીર સોમનાથ જિલ્લાના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અવકાશમાં બલૂન છોડીને બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત બોલિવૂડ સિંગર અનુપ શંકર દ્વારા ગુજરાતી અને હિન્દી ગીતોની અનુપમ પ્રસ્તુતિએ રંગ જમાવ્યો હતો। तुम मिले दिल खिले, रांझंदा यार बुलिया, रूप तेरा मस्ताना सहितना गीतों पर युवाधन झूमी उठ्યું હતું તેમજ ગીર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ધારાસભ્ય ભગવાન બારડ સહિતના નેતા અને અધિકારીઓ ગરબે ઝૂમ્યા હતા। આજે અનુપ શંકર, રેશમા અને ટોર્જને ખૂબ સરસ લાઈવ પરફોર્મન્સ આપ્યું અને જેટલા લોકો આવ્યા છે એ લોકોને ખૂબ જ મજા આવી। એકદમ એનર્જેટિક પરફોર્મન્સ હતું। અત્યારે પ્રોગ્રામ પૂરો થયા પછી પણ આપણા જે ફૂડ સ્ટોલ છે કે આપણા જે બહેનોના સ્ટોલ છે એના ઉપર પણ માણસો મુલાકાત લે છે અને લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે અને મને આશા છે કે આગામી 2 દિવસ આવું નવું વાતાવરણ ઉત્સાહનું જળવાઈ રહેશે। આવતીકાલે પવનદીપ રાજનનો લાઈવ કન્સર્ટ છે અને એ પછી આપણા જે 5 ટેબ્લ્યુ આપણે જે બનાવ્યા છે જે બોટ માઉન્ટેડ છે અને એની સાથે આપણા જ જિલ્લાના વિદ્યાર્થીનીઓ અને જે આપણા ખારવા સમાજના દીકરીઓ છે પછી સીધી સમાજ છે એ લોકો પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે અને આપણે કાલે 7 વાગે પવનદીપ રાજનનો કાર્યક્રમ કરશું અને એનો કાર્યક્રમ પૂરો થયા પછી આપણો જે લોકલ જે આપણા બધા લોકોએ મહેનત કરીને જે કાર્યક્રમો છે એ માણશું। સર, દેશ દુનિયાના પ્રવાસી લોકો આવે છે, આ પ્રવાસીઓને શું કહેવા માંગો છો આપણા વિસ્તારના લોકો અને ગુજરાતીઓ? અહેમદપુર માંડવીનો જે બીચ છે ખૂબ જ સુંદર રમણીય બીચ છે, એકદમ શાંત બીચ છે અને આપે જોયું આપણા જે આજના જે મુખ્ય ગાયક હતા એમને પણ કીધું કે આ એ તો કેરલાના છે, કેરલા તો આખું ટુરિઝમનો હોટસ્પોટ કહેવાય, એને પણ આ બીચના વખાણ કે આવો બીચ ને આવી ચોખ્ખાઈ એમને બીજા કોઈ બીચ ઉપર જોઈ નથી। તો આપણે આ બીચને હાઇલાઇટ કરવાનો છે અને ભવિષ્યમાં આ બીચ ખૂબ વિકાસ પામે અને લોકો મોટી સંખ્યામાં આવે એવી એક અપીલ આ તકે હું પ્રવાસીઓને કરું છું।